સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 1 જેની રકમ છે કે ત્રિકોણ XYZ રચો જેમાં XY 4.5 સેન્ટીમીટર, YZ 5 અને ZX 6 સેન્ટીમીટર હોય. અહીંયા ત્રિકોણની રચના કરવાની છે પરંતુ પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને. તો સૌપ્રથમ રચનાના મુદ્દા જોતા જઈએ, જેમાં પહેલો મુદ્દો છે કે રેખાખંડ YZ બરાબર 5 સેન્ટીમીટર દોરો. તો અહીંયા માપપટ્ટીનો ઉપયોગ કરીને YZ છે તે 5 સેન્ટીમીટર દોરેલો છે. જ્યાં Z બિંદુ છે ત્યાં 5 સેન્ટીમીટરનું માપ પૂરું થઈ જાય છે. ત્યારબાદ બીજો મુદ્દો કે Y ને કેન્દ્ર લઈ અને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો. તો હવે પરિકરમાં 4.5 સેન્ટીમીટરનું માપ છે તે સ્કેલમાં સેટ કરી પરિકરનું કેન્દ્ર Y બિંદુ પર રાખીને એક ચાપ દોરેલું છે. આ ચાપ 4.5 સેન્ટીમીટરનું છે. ત્રીજો મુદ્દો, Z ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો. હવે પરિકરનું કેન્દ્ર છે તે Z બિંદુ પર રાખવાનું છે અને સ્કેલમાં તેનું માપ 6 સેન્ટીમીટરનું સેટ કરવાનું છે. તો Z ઉપર પરિકરનું કેન્દ્ર રાખી અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ, જે અગાઉના ચાપને છેદે છે ત્યાં X બિંદુ નામ આપીએ. તો જે છે 6 સેન્ટીમીટર લંબાઈનું. તો હવે XY અને YZ ને જોડી દઈએ. જે ઉપરનું બિંદુ X છે તેને Y બિંદુ સાથે અને Z બિંદુ સાથે જોડી દઈએ. તો XY અને XZ દોરો. આમ ત્રિકોણ XYZ એ માંગ્યા મુજબનો ત્રિકોણ છે. રકમમાં જે આપેલું હતું ત્રણેય બાજુઓના માપ, આ ત્રણેય બાજુઓના માપ ધરાવતો એક ત્રિકોણ છે, જેમાં આપણે ચાપની મદદથી દોરેલો છે.